આજે ચૈત્ર સુદ પૂર્ણિમા છે, શનિવાર છે, 12/4/2025 વર્ષ છે. એવું છે. તે માટે આગળનો પ્રશ્ન ચાલ્યો આવે છે દર્શનનો. તે માટે દર્શન કરતાં કરતાં આડી અવળી દ્રષ્ટિ કરવી નહીં. અને પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયની વિશે જેવું અંતરમાં અલૌકિકપણું હોય તેવું ને તેવું અલૌકિકપણું રહેતું જાય. ક્યારે થાય એવું? ક્યારે બને? અલૌકિકપણું ક્યારે ભગવાનની વિશે જણાય? આ ભગવાનની મૂર્તિ છે, ઘનશ્યામ મહારાજની મૂર્તિ, એમાં એકાગ્રપણું થાય. કેવી રીતે એકાગ્રપણું કરવું? તો કે ભગવાનની મૂર્તિ જોતી જાવી, મેસોન મેસ જોતી જવાની. પહેલે નેત્ર ખોલીને પાઘ જોઈ લેવી. પાઘ કેટલા કલરની છે, કેટલા છોગા છે, એ બધું તપાસ્યું. મોતીની માળા છે તો એ પછી જોઈને આંખ બંધ કરીને નક્કી કરવું કે એમાં જ છે કે ફેરફાર છે. પછી મહારાજના કંઠને જુઓ, કાન જોવા. કાનમાં કુંડળ છે, તે કુંડળ કેવા છે? મત્સ્યાકારના છે, પદ્માકારના છે, એને જોવા. અને પછી આંખ બંધ કરીને પાછું એનું ચિંતન કરવું. પછી ઉપરથી નીચે પાઘનું ને કાનનું ચિંતન કરવું. પછી કંઠનું ચિંતન કરવું. કંઠમાં કેવી હાર, મોતીના હાર છે, શેના હાર છે, શું છે એ જોવું. પછી આંખ બંધ કરીને પાછા એના હારને ફરી ચિંતન કરવું. પછી મસ્તક, કાન અને આ બધું ચિંતન કરવું. આવી રીતે આખી મૂર્તિને મેસોન મેસ ઉતારી દેવી. મેસ એટલે મીચું, ઉન્મેષ એટલે ઉગાડવું. આખી મૂર્તિ એવી રીતે હૃદયમાં ઉતારી દેવી. પછી મહારાજ કે એને લૌકિકપણું લાગે નહીં. આપણે કોઈ મંદિરે ગયા હોઈએ, કોઈ આ મૂર્તિના દર્શન દરરોજ કરીએ છીએ, કાલુપુર ગયા હોઈએ, વડતાલ ગયા હોઈએ, હરિકૃષ્ણ મહારાજનો શણગાર જોયો હોય તો આખો શણગાર ઉપરથી નીચે સુધી ઉતારી દેવો. પછી એ શણગાર આખો સ્થિર થઈ જાય. પછી તમે ગમે ત્યારે એને યાદ કરો તો તમને યાદ આવી જાય કે હા, હરિકૃષ્ણ મહારાજનો હાર આવો હતો, હરિકૃષ્ણ મહારાજના વાઘા આવા હતા, હરિકૃષ્ણ મહારાજની પાઘ આવી હતી, એને આવી ટાઈપના મહારાજે વસ્ત્ર પહેર્યા હતા. એ જ્યારે હાર ગુલાબના હતા, પુષ્પના, ગુલાબી મોગરાના હતા, શેના હતા, એ બધું ખબર પડી જાય. તો એ મૂર્તિને મેસોન મેસ ઉતારી લેવી. અલૌકિકપણું તો આવે, તે સિવાય અલૌકિકપણું ના આવે. એ મૂર્તિને કરી મૂર્તિ જોતે જવું અને અંતરદ્રષ્ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી મૂર્તિ ઉતારતી જવી. પલટાવીને એટલે શું? ખોલવાની નેત્ર, બંધ કરવાના અને મૂર્તિ ઉતારતી જવાની. આ રીતે મહારાજ કે દર્શન કરો તો મૂર્તિ સ્થિર થશે. દ્રષ્ટાંત આપ્યું ધરમપુરના કુશળ કુંવરબાઈનું. બોલો, કેટલા ભાગ્યશાળી હશે. વચનામૃતમાં જેનું નામ આવે 5-10 જણાના નામ છે. તે પૈકીનું નામ છે લોયાના 3જા વચનામૃતમાં 5-8-10 જણાના નામ લીધા છે. 17 પ્રશ્ન પૂછ્યા છે ત્યાં. અહીંયા ધરમપુરના કુશળ કુંવરબાઈ મૂળ અડાલજના. અડાલજ ખરું ને? એનું નામ રૂડબાઈ. રૂડબાઈ એને ત્યાં હતા. તે પોતે રૂપવાન હતા. તે રાજાને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. પછી રૂડબાઈને કહે છે તમે મારી સાથે લગ્ન કરો. રૂડબાઈ કે હું લગ્ન તમારી સાથે કરું, પણ મારી એક ઈચ્છા છે કે તમે વાવ ખોદાઈ આપો. અને હું કહું તેવી રીતે વાવ ખોદાઈ આપો. આજે અત્યારે છે ને અડાલજની વાવ, એ રૂડબાઈએ વાવ ખોદાવી. વાવ ખોદાવ્યા પછી એ કહે છે કેટલો ખર્ચ થયો? તો કે બીજો ખર્ચ ગણ્યો નથી, પણ જે ગાડા પથ્થર લાવતા હતા એ પથ્થરનો જે ટાયર, જે પેડાની અંદર જે પેલે ધરી હોય, ધરી કીચડ ના થાય એટલે માથે ઊંઘામાં નાખવું પડે, ઓઇલ નાખવું પડે.
એ ઓઇલનો ખર્ચો ₹1,00,000 તે દિવસે થયો હતો. એટલે દૂરથી પથ્થર લાવે એટલે થાય, તો ખાલી ઓઇલનો ખર્ચો એટલો થયો હતો. એટલો ખર્ચાળ આ વાવ કરી. વાવ તૈયાર થઈ ગઈ પછી બેને લખ્યું રૂડબાઈએ, આજે બોર્ડ છે, આજે બોર્ડ છે. આ રૂડબાઈ કંઈ બહુ સમય થયો નથી થયા. એ પહેલો ધરમપુરના કુશળભાઈને પહેલો જન્મ ત્યાં રૂડબાઈને ત્યાં. એટલે આજે બોર્ડ છે, જાઓ તારે વાંચજો. પેસ્તા જમણી બાજુના બોર્ડ લખેલો છે કે આ વાવ બનાવવાનું એક જ કારણ છે કે આ વાવમાં કોઈ પરમેશ્વર અથવા ભગવાનના એકાંતિક સંત સ્નાન કરે અને એ સ્નાન કરીને મને આશીર્વાદ આપે ને મારો મોક્ષ થાય. આટલું જ. પછી તો રૂડબાઈને પરણવાની તો ઈચ્છા હતી નહીં, એટલે એને પછી આત્મહત્યા કરી લીધી. પછી દેહ સમર્પિત સતી હતી, પોતે 36 અગ્નિ પ્રગટાવીને દેહ બાળી દીધો. એટલે પરણવાનું તો રહ્યું નહીં. પણ મોક્ષ તો એમ ના થાય, સતી થવાથી કંઈ મોક્ષ ના થઈ જવાય. સતી ખાવાથી દિવ્ય ગતિ મળે, મોક્ષ ના થાય. એટલે પછી એ ધરમપુરમાં બીજો જન્મ એનો, ધરમપુરમાં એનો જન્મ નથી, એનું ગામ મને ભૂલાઈ ગયું, ત્યાં એનો જન્મ થયેલો. ગુજરાતમાં જ કોઈ જન્મ છે એનો. પછી એનો જન્મ થયેલો અને ત્યાંના રાજાની સાથે એને લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી ઘણો સમય થયા પછી એના પતિનું મૃત્યુ થયું. એનો દીકરો રૂપદેવ, આ રૂપદેવનો દીકરો પણ રાજ્ય કરતો હતો ત્યાં. એટલે એના દીકરોએ મરી ગયો અને પતિ મરી ગયા, દીકરો મરી ગયો. પછી રૂપદેવ એનો પૌત્ર રાજ્ય કરતો હતો. શ્રીજી મહારાજ જ્યારે ધરમપુર ગયા ત્યારે એનો પૌત્ર રાજ્ય કરતો હતો. હવે આની અપેક્ષા હતી, શું હતી કે મારે અક્ષરધામમાં જવું છે, પુરુષોત્તમ નારાયણને મેળવવા છે. એ બેન બિચારી મહેનત કરતી હતી. અને ધરમપુર વાંસ જ્યાં ધરમપુરમાં એટલે દૂર જાય કોણ? પણ થયું શું? શ્રીજી મહારાજે એને જોગ કરી બતાવ્યો. સ્વામિનારાયણ ભગવાન એક દિવસ સંતોની સાથે શિયાળી જતા હતા. એરું શિયાળી જતા હતા. રસ્તામાં દોડી તળાવડી આવી. દોડી તળાવડી, આ ઇતિહાસમાં ફેરફાર હોઈ શકે, પણ આ હોઈ શકે. દોડી તળાવડી આવી, ત્યાં શ્રીજી મહારાજે સભા કરી. સભા કરી એમાં શું નામ, ગજા ગઢવી, પૂર્ણાનંદ અને પરમ ચૈત્યાનંદ જરા પાછળ રહી ગયા. હવે સભા તો વિશાળ ભરાઈ ગઈ. સભા થઈ ગઈ ત્યારે આમ જોતા હતા કે મોટા સંતો એક પાછળ બેસવું સારું ના લાગે, એટલે કે આગળ જગ્યા મળે તો જોઈ. ત્યાં તો શ્રીજી મહારાજે બૂમ પાડી, એટલે કોઈએ માનની મૂર્તિ જોઈ છે? કોઈએ માનની મૂર્તિ જોઈ છે? તે બધા મારે કે જો આ બે પાછળ ઊભી માનની મૂર્તિ. કોણ હતા? પરમ ચૈતન્યાનંદ અને પૂર્ણાનંદ. લાગી આવ્યું હો, માનની મૂર્તિ આપે. અમે શું ખોટું કર્યું ત્યારે? ખોટું શું કર્યું? આ કંઈ પાછળ બેઠું તો હારા લાગીએ કાંઈ? નાના સંતો બેઠા હોય 5-15 વર્ષના, ને આપણે બેસીએ 50, 30, 35 વર્ષના, સારું ના લાગે. એટલે આગળ જગ્યા શોધતા હતા. અને ઉપડ્યા ભાઈ પરમ ચૈતન્યાનંદ ઉપડ્યા. પૂર્ણાનંદ પછી ત્યાં નથી, પરમ ચૈતન્યાનંદ ત્યાંથી ઉપડ્યા. એના 60 સંતો હતા. કેટલા? 60 સંતો હતા. 60 સંતો પાછળ, જ્યાં ગુરુ ત્યાં ચેલા, ત્યાં ગુરુ ત્યાં ચેલા. સ્વામી આગળ જઈને કહ્યું, ક્યાં જાઓ છો? તો કે જ્યાં ગુરુ ત્યાં ચેલા. કે ગુરુને મનભાઈ ખેંચી જાય, તમને કોણ ખેંચી જાય? બોલો, સજાગ માણસ ના કહેવાય? ગુરુને તો માન ખેંચે છે, તમને કોણ ખેંચી જાય છે? મોક્ષ મારે ત્યાં ન મળે, મોક્ષ ત્યાં જ છે. તોય હાલ્યા ગયા, સમજતા હતા. પણ મહારાજની પ્રેરણા હતી કે મોક્ષ તો સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદમાં છે, ભલા થઈને પાછા વળો, મારે ત્યાં મોક્ષ ના થાય. 60 સંતો પાછળ ગયા. ત્યારે મહારાજ કે જુઓ, આને પાછું ઠેકાણું તો પાડ્યું. કે શિષ્યોને તો ઠેકાણે પાડી દીધા પાછા. કે એનું જે થવું હોય થાય, શિષ્યોને ઠેકાણે પાડી દીધા. પછી ફરતા 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 વાંસજા ધરમજાળ, વચમાં કોઈ જગ્યા નથી, પણ મહારાજની પ્રેરણા હતી. એટલે મહારાજે છે એટલે વાંસજા ધરમપુર ગયા. કુશળ કુંવરબાઈ ભગવાનના એકાંતિક ભક્ત હતા, બહુ જ ભક્ત હતા.
દરરોજ ભાગવતની કથા કરે, ભાગવતની દરરોજ કથા કરે. ભાગવતની કથા કરીને એક દિવસ ભૂદેવને કહ્યું, ભૂદેવ તું કથા કર્યા કર અને હું સાંભળ્યા કરું, આમાં કાંઈ નહીં થાય. જેમ રૂક્ષ્મણીનો હાથ ભગવાને ઝાલ્યો એમ જો મારો હાથ ભગવાન ઝાલે તો કલ્યાણ થાય, આમ તો શું કલ્યાણ થાય. તે દરમિયાન પરમ ચૈતન્યાનંદ પહોંચી ગયા. બેન બિચારા સવારે પૂજા પાઠ કરી અને દરેક સંતોને પગે લાગવા જાય. એટલે પરમ ચૈતન્યાનંદને એ રીતે પગે લાગવા ગયા એટલે પરમ ચૈતન્યને પગ ખેંચી લીધા કે હું અડતો નથી. એટલે બેન કે કેમ પગ ખેંચી લીધા? એટલે પરમ ચૈતન્યાનંદ કહેવા આવ્યું કે ભાઈ એને કહી દો કે અમે સ્વામિનારાયણના સાધુ છીએ, અમે ધનિસ્ત્રીના ત્યાગી છીએ, અમે ધનિસ્ત્રીના ત્યાગી છીએ. આ તો હું બોલું છું એ એક વર્તમાન લોપું છું, પણ એ મારી ભૂલ છે. પછી તો આ બેને આવા સાધુ જોયા, એ તો ઈચ્છતી જ હતી કે કોઈ એવા આડબંગા શું કલ્યાણ કરે, કોઈ એવા મહાપુરુષ મળી જાય. એમ તો બેન ધરમપુરના કુશલભાઈ ઈચ્છતા જ હતા. આવા સાધુ મળી ગયા. પછી તો કે ઓહો હો, કળી યુગમાં બી એવા સાધુ હોય, ધન સ્ત્રીના ત્યાગી સાધુ હોય, બળ ભાગ્ય છે આપના રાજ્યમાં આવ્યા. બહુ પર્સનલ પાસે વ્યવસ્થા કરી આપી, રમવા જવાની વ્યવસ્થા કરી આપી, રહેવા દેવાની. અને પરમચંદન સ્વામી હંમેશને માટે 3 કલાક સુધી કીર્તન કથા વાર્તા કરે અને ધરમપુરના કુશલ કુંવરબાઈ સાંભળે. બોલો, એવી મોટી જાહો જલાલી થઈ કે પૂર્ણિમાને દિવસે કુશલ કુંવરબાઈ હાથી શણગારી આપે અને એમાં પૂર્ણાનંદ સ્વામીને બેસાડે અને પોતાના દીકરાને બેસાડીને આખી નગર યાત્રા દર પૂર્ણિમાએ કરાવે. આ જ દિવસ હતો. શ્રીજી મહારાજે સંતોને કહ્યું કે ભાઈ નિત્યાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી હાથી ભરાઈ ગયો છે, હાથી ખૂટી ગયો છે, હવે ક્યાં મહારાજ છે ને ક્યાં ધરમપુર છે. હાથી ખૂચી ગયો છે ને કાઢવો છે. ત્યારે સ્વામી કે હાથી ખૂચ્યો હોય ને તો હાથીને મૂકવા પડે, હાથીને કોઈ ઘોડું ના કાઢી શકે. એમ તો કે હા, કોણ? તો કે પરમ ચૈતન્યાનંદ ધરમપુરમાં ફસાયા છે. તો મુક્તાનંદ સ્વામીને ને બ્રહ્માનંદને મૂકો, એ કાઢે એવા છે. કાદવમાં પડ્યો હોય બીજાને શું કાઢે? એ પોતે ભરાયેલો છે. બહાર પડ્યા હોય ને એવા તો આ સાધુઓ છે. મહારાજ કે સારું, સંતો ઉપડો. ત્યારે આ બને ગયા અને બરોબર તે દિવસે પૂનમની યાત્રા ચાલતી હતી, આખા નગર યાત્રા, આખું ગામ હિલોડે ચડે. આવા દર્શન કરવા માટે ધરમપુરમાં કુશલ કુંવરબાઈને પણ બહુ હેત અને આખું યાત્રા કરીને તે દરમિયાન આ રસ્તામાં મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ મળ્યા. એટલે કે હાથી બેસાડ, નીચે મારા ગુરુ આવી ગયા, મારા ગુરુ આવી ગયા. હાથી નીચે બેસાડ્યો, ના 2 સંતને લઈ લીધા, ગાજતે વાજતે શોભાયાત્રા કાઢી, રાજમહેલમાં આવ્યા. ત્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામીને કહ્યું કે મહારાજે મૂક્યા છે એટલે તમને લેવા માટે આવ્યા છીએ. એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામી ધરમપુરના કુશળ કુંવરને કહ્યું કે હવે મારા ગુરુની આજ્ઞા થઈ છે એટલે હવે જવું પડશે. તો કે આ તમારા ગુરુ છે? આ મારા ગુરુ છે મુક્તાનંદ સ્વામી. ઓહો હો, તમે તો કથા વાર્તા સંભળાવી, તો આવા પવિત્ર સંતના મોઢેથી મને કથા સંભળાવો. અઠવાડિયું 10 દિવસ 15 દિવસ જેવો તમારો ટાઈમ હોય, આ મને ક્યાં મળી શકશે? આ લાભ મને ક્યાં મળશે? મને કથા સંભળાવો. મુક્તાનંદ સ્વામી કે હું બહેનોને સાથે બેસીને કથા નથી કરતો. એ તો પરમ ચૈતન્યાનંદ સ્વામીને તો મહારાજની પ્રેરણા હશે, હું નહીં કરતો. પડદો નાખી દીધો, પડદાની પાછળ રહી અને આગળ 2-4 પુરુષો બેસે અને ધરમપુરમાં કુશળબાઈને કંદા 15 દિવસે કથા સંભળાવી. આવો ભાવ થયો. ઓહો, આવા સંતો. અને ખબર પડી કે આ તો સ્વામિનારાયણ આશ્રિત આવા સંતો હોય. એટલે ધરમપુરના કુશળપુરબાઈએ કહ્યું કે મુક્તાનંદ સ્વામીને કહો મહારાજની મારે તે પધરામણી કરે, મારે મહારાજના દર્શન કરવા છે.
મુક્તાનંદ સ્વામીને કહો મારા ઉપર કૃપા કરે કે મહારાજને અહીંયા બોલાવી લાવે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહેવડાવ્યું કે મને શું કહેવાનું, તમારા ગુરુને જ કહો, તમારા ગુરુને કહો અહીંયા લઈને અહીંયા આવે. હા, પછી બધા જવાની તૈયારી કરી, વચન આપીને જાઓ તો જવાની છૂટી આપું કે સ્વામિનારાયણને લાવીશું એવું વચન આપો. મુક્તાનંદ સ્વામી કે ધણીનો કોઈ ધણી નથી, ધણીનો કોઈ ધણી નથી. આમાં ધરમપુરના કુશળકુબાઈનું આટલું સ્પષ્ટીકરણ કરીને નામ મૂક્યું એટલે કેવી જાહો જલાલીવાળી બેની હશે, કેવું અંતકરણ શુદ્ધ હશે, કેવી ભગવાનની આરાધના કરતી હશે, ત્યારે અહીંયા નામ મુકાયું છે. ભાઈ ભગવાનને પ્રતિજ્ઞા કરો કરીને જાઓ કે સ્વામિનારાયણ ભગવાનને લાવીશું એવું કરીને તો રજા આપું, નહીં તો મારા ગુરુને રજા નહીં આપું. પરમ ચૈતન્યાનંદ સ્વામી કે બેનને કે તમારું દિવ્યપણું છે, તમારી શ્રદ્ધા છે, ભગવાન પૂરી કરશે, અમને જવા દો. બંને જણા ત્રણે સંતો ઉપડ્યા. અરે તો ક્યાં હતા, ઘોડા ગાડી મળે, બળદ ગાડી મળે, ચાલતા ચાલતા જવાનું. પાછા મહારાજને દોઢ મહિને મહારાજ પાસે આવ્યા ને બધી વાત કરી. પણ મહારાજ એમ તો તાત્કાલિક તો ક્યાંથી નીકળી શકે, મહારાજ તો ધરણીધર હતા, એનો 17 પ્રોગ્રામો હોય શ્રીજી મહારાજને. મહારાજ કે જશું, પણ અત્યારે નહીં. તે દરમિયાન તો બેને એટલી મહારાજના ભાવથી સેવા કરી, એવી સેવા કરી, ધરમપુરથી પાર્ષદોને મૂકે, ધરમપુરથી સેવકોને મૂકે, આથાણું માથે ઉપાડીને, આથાણું ઉપાડીને મહારાજને માટે મૂકે ત્યાં. બોલો, કેરી ધરમપુરમાં બહુ સારી થાય, કેરીનું આથાણું, પેલા આંબળાના આથાણા વાર કરી મહિને આથાણાની બરણીઓ આવે. મહારાજ કે જુઓ તો ખરા. અને જ્યારે પાર્ષદ ત્યાં સેવક આવે ત્યારે લખીને મૂકે, મહારાજ મારા પ્રાણ છૂટે પહેલાં આપણા દર્શન થાય, મારા પ્રાણ છૂટે પહેલાં આપણા દર્શન થાય. મહારાજ કે કંઈ વાંધો નહીં, પણ રાખવા કે છોડવા એ તો અમારા હાથની વાત છે. ઘણા સમય થઈ ગયો અને આમ સેવા એમાં તો આપણે વાત આવે છે ને કે એક કેરીનું આથણું બેનને ખબર નહીં એટલે અંદર હિંગ નાખેલી કેરીના આથાણામાં. એટલે મહારાજે જોયું તો મહારાજ કે આ તો હિંગ છે અંદર, આ તો ના ખવાય. મહારાજ કે ફેંકી દો સુરા ખાતર બારે ફેંકી દો, આ ના ખવાય. પણ પેલા સ્વાદિયા ખરા ને, પેલા બધા સ્વાદિયા ને, એટલે કે મહારાજને કે મહારાજ બોલો પ્રાગદીપોની કથા કરતા હતા ને, શું કે મહારાજ મને થોડી છૂટછાટ આપો તા ધોઈને ખાવું કે આથાણું ધોઈને ખાવું. મહારાજે એને થોડી છૂટછાટ આપી કે હા વાંધો નહીં, તું ધોઈને ખાજે. ત્યાં આખી બરણી ઉપાડી જાય પ્રાગજી પુરાણી ઘરે. સુરો ખાચર કે આવું સુગંધીમાં આથાણું મારો બેટો એકલો લઈ જાય ચાલતું હશે કે એમ કે જરૂર ચાલે. એટલે બીજે દિવસે સુરો ખાચર કે મહારાજ ગમે તે કરો પણ કયું ગંધ આવે છે, હિંગની ગંધ આવે છે, હિંગની ગંધ આવે છે. મારે કે અહીંયા તારો બાપો કોણ હિંગ ખાય, હિંગની ગંધ વાસ આવે છે ગમે તે જગ્યાએ. મહારાજે વળી ટીકડી, મારે કે બધાના મોઢા સામે સૂંઘો એટલે ખબર પડી જશે કોનું મોઢું ગંધાય છે. તે આને ખબર તો હતી કે આજ આંથડું ખાઈને આવ્યો છે. ત્યાં ચારે બાજુ જોઈને પછી કે મહારાજ માનો કે ના માનો, આ પાટે ગંધાય છે, પાટ એટલે વ્યાસાસન ગંધાય છે. સુરો ખાતર ભોઠા પડી જાય. એટલે શું પાકજી પુરાણી ભોઠા પડી જાય. કાનમાં કે અડધું આપજે ને તો કાલે ફિયાસ્કો કરીશ પાછો અહીંયા કને. અડધું આપજે પાછો ને તો ફિયાસ્કો થશે. એ હવે આથાણા મૂકતા. આવી બેનની શ્રદ્ધા. ઘણા વર્ષો થયા પછી મહારાજને વડતાલનો ઉત્સવ કરવા જાવો તો મહારાજ કે વડતાલથી આપણે જેટલું દૂર ચાલીએ છીએ ત્યાંથી જાશી. એ મહારાજ એ પ્રસંગ હવે વાલે વાઘનું વિઘન ટાળ્યું, વાલે વાઘનું વિઘન ટાળ્યું, વાલે વાઘનું વિઘન ટાળ્યું. ધરમપુરથી પછી સારંગ સુરતથી આગળ નીકળ્યા, રણ મોટું, અને ત્યાં મહારાજને તખો પગી રાત્રિ વાસ કર્યો. તખા પગીને કહ્યું કે તખા પગી આ ચીબરી બોલે છે. ચીબરી કેમ બોલે છે? તમે સુકનાવલી માં એ મારા બધા જબરા સુકનાવતી હતા. મેં પેલા ખોડા બાબાની વાત છે તખો જબરા સુકનાવલી, આમ એકી ટસે કહી દે કે આનું આમ થશે. તો કે ભાઈ ચીબરી બોલે છે, કંઈક વિઘ્ન થવાનું છે કે નહીં? તમે સુકનાવલી છો, જુઓ. મહારાજ તમે બેઠા છો ને શું વિઘ્ન થાય? અરે જુઓ પણ શું વિઘ્ન થાય.
તખો પગી કે મહારાજ માનો કે ના માનો લોહી દેખાશે. આ ચીબરી બોલે છે કે લોહી દેખાશે. મહારાજ કે એવું છે તો કે હા. મારે ત્યાં જાગતા રહેજો. પણ કયો જાગે? ચાલી ચાલીને આવેલા બધા ઊંઘ્યા અને હજી મહારાજને ગાદા ઉપર આસન અને ત્યાં વાઘ આવ્યો અને બળદીઓ પારેવો બળદને પંજો માર્યો. પંજો માર્યો અને મહારાજે હાક મારી હા કરીને પેલો સિંહ તો ત્યાંથી વાઘતો ત્યાંથી ભાગી ગયો. પણ પારેવાને પંજો લાગ્યો ત્યાંથી લોહી નીકળ્યું. ત્યારે મહારાજ કે જો આ તખાપગી કહેતા હતા એ વાત સાચી પડી સુકનાવાળી હારા. પછી મહારાજ કે હવે ઊંઘાય નહીં, મરી જશો, ખાઈ જશે, અહીંયા તમારો બાપો રખડે છે આજુબાજુ, હવે ઊંઘાય નહીં. તો મહારાજ કે આખી રાત્રિ જાગવું કેવી રીતે? તો કે લાકડા લઈ આવો, ધૂણી કરીએ. તો કે અહીં ચોથી લાકડા મળે? પછી તે ખેતરમાં એક વાઢ હતો શેરડીનો, એનો માચડો કરેલો. તે માચડો લઈને બધા લાકડા લઈ આવ્યા અને આખી રાત્રિ ધૂણી કરી. આવા પ્રસંગ છે ધરમપુરમાં. જતા જતા કેવા બધા પ્રસંગો બનેલા. ધૂણી કરી. હવે સવારમાં નાહી ધોયેલે વાર તો લાગે ને જરા. તેમાં ખેડૂતનો માલિક આવી જોઈએ. હે ગાળો ગાડી કરી મારા પીટિયાઓ કંઈ અહીંયા આવીને આ બધું સળગાવી નાખ્યું, મારું તો બધું અહીંયા. તમને શું કહેવું મારે? મહારાજ કે કાંઈ કહેવા જેવું નથી. અહીંયા તમે તને ખર્ચો આપી દઈએ, તારે જેટલા પૈસા થાય ને આપી દઈએ. આવી વસ્તુ હતી. રાત્રે વાઘ આવ્યો અને વાઘ બળદાન જો આ પંજો માર્યો છે એટલે અમારે ના છૂટકે આવું કરવું પડ્યું છે. તું કે પૈસા આપી દઈએ. એને શાંત પાડ્યો અને મહારાજ કે હવે હાલો આગળ, હવે અહીંયા કને રહેવાય એવું નથી, જંગલ ભયંકર છે. ત્યાંથી ધરમપુર પહોંચ્યા છે. આવી પોઝિશન થઈ. અને પછી ધરમપુરમાં કુશલ કુંવરબાઈ બારગામ ગયા હતા. એને ડખો મોટો હતો. ધરમપુરમાં રાજ્ય રાણી કરતા હતા ત્યારે મોટી ઉંમરના હતા, 80-85 વર્ષના. હવે કાલે વાત કરીશું, ઇતિહાસ અધૂરો રાખી અહીંયા કારણ બરાબર. ડખો મોટો હતો. બેન બીજે ગામ ગયા હતા. કહ્યું કે પોતાના છોકરાને ઝેર આપી દીધું હતું કોઈએ, બીજી સ્ત્રીઓ. સ્ત્રીપતિમ શ્રીધરામ